જય માતાજી મિત્રો, આપણે આવી રહ્યા છીએ ગામ જગત્યા, તાલુકો કોડીનાર, જિલ્લો કે સોમનાથ આશ્રમ શેઠ ઝઘડુસાની જગ્યામાં જે હરસિદ્ધિ માતાનું ભવ્ય મંદિર આવેલું છે. અને અહીંયા આગળ કોડીનાર ઝઘડુસા શેઠ મારા ખ્યાલ પ્રમાણે ઈસવીસન 1200 થી 1275 સુધીમાં જેનું સામ્રાજ્ય હતું અને દાનેશ્વરી પણ કહી શકાતા હતા. જ્યારે સપન્ય દુષ્કાળ પડ્યો ત્યારે પણ અર્જુનસિંહ વાઘેલાને તેમણે ઘણું બધું દાન આપેલું. એની પવિત્રતાથી અને અખંડ ભક્તિથી જગત્યા ગામને આ જુઓ છો, અખંડ જ્યોત જલે છે. મારા ખ્યાલ પ્રમાણે 800 વર્ષ થયા હશે, 800થી ઉપર આજે અખંડ જ્યોત જગત્યા ગામની અંદર જલી રહી છે. આપ નિહાળી રહ્યા છો ભવ્ય મંદિર. આ અખંડ જ્યોત છે પહેલી, કે જે હરસિદ્ધિ માતાનું મંદિર પણ છે અને ત્યાં અખંડ જ્યોત જલે છે. આ જ્યોતને તમે બંધ કરી દો આજથી તો પાછી પણ ચાલુ થઈ શકે છે. પૈસાની નોટ પણ અહીંયા આગળ તમે જોઈ શકશો, સળગતી નથી. આવું આ ભવ્ય ઇતિહાસ છે અહીંયા આગળનો. ધીમે ધીમે આપણે આશ્રમની અંદર જઈ રહ્યા છીએ, ભગવતી મંદિર ઉપર જઈ રહ્યા છીએ કે અહીંયા જે ભવ્યથી હરસિદ્ધિ માતાનું ભવ્ય મંદિર છે. કાલ્પનિક હકીકત છે કે આજે 800 વર્ષ પહેલાં ત્યાં જ્યોત અખંડ જલે છે. આજે કેટલા વર્ષો ધરતી કપાવી ગયા છે, વાવાઝોડા આવી ગયા છે, અખંડ જ્યોત આજે ગેસની પ્રોબ્લેમ છે, છતાં અહીંયા આગળ કોઈ પ્રોબ્લેમ નથી. અને મહત્વાકાંક્ષા એ છે ભાવિક ભક્તોને કે અહીંયા ગેટની બહારથી ઘણી બધી પોસ્ટ આલમ છે હરસિદ્ધિ માતા. ત્યારે 500 વર્ષ પહેલાં જેની શોધ કરીને બસ 800 મીટર સુધી તેમને સારી બાજુ ખોદકામ કરાવેલું, પણ દેશની એને કોઈ પ્રતિમા મળી નહીં, ખોદખોદ મળી નહીં. અહીંયાથી ગેસના બાટલા ભરી અને ગેટની દરવાજે પાછા જાઓ તો ગેસ ઓટોમેટિક બંધ થઈ જાય છે. આવી પણ એક સત્ય ઘટના છે. તો એકવાર અવશ્ય મિત્રો તમે મુલાકાત કરજો, હરસિદ્ધિ માતાના દર્શન કરજો. આ ખરેખર ધાર્મિક સ્થળ છે અને ઐતિહાસિક છે અને સત્ય ઘટના છે. તો જરૂર એકવાર ગીર સોમનાથ આવો તો જગત્યા ઝઘડુસા આશ્રમને અવશ્ય મુલાકાત લેજો તમે. અહીંયા આખો ઇતિહાસ એમનો લખેલો છે અને જ્યોત પર અખંડ જલે છે. આજની તારીખમાં અહીંયા જ્યોત ક્યારેય પણ બંધ થઈ નહીં કે 800 વર્ષની અંદરમાં. તમે જાતે હાથ મારો તો બંધ થઈ જાય છે, જાતે પાછો બીજો હાથ મારો તો ચાલુ થઈ જાય છે. આ ભવ્ય આનું પ્રાકૃતિક આપણે જોઈ રહ્યા છીએ, ભવ્ય પવિત્ર મંદિર કે ખરેખર આપ નિહાળી રહ્યા છો. આ મંદિરની બધી પ્રતિમા સાદગી વિરુદ્ધ છે પણ સત્યવાળી વસ્તુ છે. મંદિર પણ સાદગીવાળું છે. હરસિદ્ધિ માતા છે, બાજુમાં સિંહ છે અને અહીંયા બીજી જ્યોત આવેલી છે. પહેલી જ્યોત તો આપણે જોયા શરૂઆતની અંદર, ને હવે બીજી ગેટ જો આપણે પણ જોઈ રહ્યા છીએ કે હરસિદ્ધિ માતાનું અહીંયા આગળ મંદિર છે. બીજી જ્યોત અહીંયા જલી રહી છે. એકદમ હરસિદ્ધિ માતાના મંદિરની સામે જ છે. આપ નિહાળી રહ્યા છો કે મંદિરની અંદર સરસ મજાના પૂજારી પૂજા કરી રહ્યા છે. તેમાં આશ્રમની અંદર ઘણી બધી સુવિધા છે. પ્રવાસમાં આપણે ગયા હોય તો માત્ર આપણે ખાલી કાળશી સાસુ સુધી લઈ જવાનું છે, બાકી 500 માણસ રહે એનું રહેવાની, સુવાની અને વાસણની પણ વ્યવસ્થા અહીંયા કરશે. તો ક્યારેક પ્રવાસમાં જઈએ તો રાત્રે કામ પણ શાંતિથી આપણે કરી શકીએ. સંપૂર્ણ અહીંયા આગળ જગ્યાની અંદર સંસ્થામાં નવા ધોવા રહેવાની પણ સંપૂર્ણ માહિતી છે. કારણ કે બાપુ એકલા છે એટલે રસોઈ કોઈ બનાવી શકે એવું નથી, એવું બાપુએ જણાવ્યું હતું. તો આ સંપૂર્ણ આપણે જગત્યા ગામની જોઈ રહ્યા છીએ. અહીં મંદિર હરસિદ્ધિ માતાનું નમન કરીને આપણે જોઈએ છીએ કે આ સિંહ છે એ પણ એક વંદનીય છે, કારણ કે સિંહ પણ એક માતાજીનું વાહન છે. અને ખરેખર આ આશ્રમમાં એકવાર અવશ્ય મુલાકાત કરજો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આજની તારીખમાં પણ ભગવાન અને સત્ય ઘટના છે. માતાજી પણ છે કે આ જ્યોત અખંડ જલે છે 800 વર્ષથી. આ બીજી જ્યોત છે આપણે જોઈ રહ્યા છીએ, બીજી જ્યોત ચાલી રહી છે. ઝઘડુસા આશ્રમ જગત્યા ગામની આગળ ગીર સોમનાથ તમે જાઓ તો કોડીનારથી માત્ર 15 થી 20 કિલોમીટર દૂર આવેલું છે. એની બાજુમાં જગત્યા ગામ છે. અવશ્ય એકવાર મુલાકાત કરજો, આપણે આ યોગ દર્શન થશે. માં ભગવતીનું આશ્રમમાં પણ દર્શન થશે, સુવિધા પણ ઘણી ઉપલબ્ધ છે એ પણ તમને જાણવા મળશે. અને આ જ્યોત કાલ્પનિકથી આપણે આવી પધારી અને દર્શન કરો, પોતાની જાતે તમે અનુભવ કરી શકશો કે આ જ્યોતની અંદર તમે હાથ રાખો, તમે દાસતા નથી, પાછા હાથ મૂકો તો પાછું બસ પ્રગટી જાય છે. નોટ પણ અહીં સળગતી નથી. આ અતિશયોક્તિ કહી શકાય, અતિશયોક્તિ કહી શકાય કે આની અંદર નોટ પણ સળગતી નથી. 500ની 200ની મૂકો તો પણ એ પણ વસ્તુ છે. આપણે જોઈ રહ્યા છીએ ભગવતીના સાનિધ્યમાં આવી રહ્યા છીએ કે પહેલી જ્યોત જોઈ, આ બીજી જોઈ. ઝઘડુસાનો પાળિયો બનાવેલો છે તેમની યાદીમાં, એમનો પણ મંદિરની અંદર પાળિયો છે. તેની યાદગી રૂપે આપણે પણ દર્શન કરી શકીએ. ઝઘડુસા અહીંયા આગળ હતા એની યાદ રખી, એટલે જન્મ અને મરણની તિથિ પાળિયાની અંદર લેખિત છે. તો એકવાર અવશ્ય તમે આવજો આ ઝઘડુસા આશ્રમ જગત્યાની અંદર. આપ નિહાળી રહ્યા છો સરસ મજાની ચોખ્ખાઈ, સ્વચ્છતા. અહીંયા આગળ આ ઝઘડુસાનો પાળિયો મંદિર બનાવેલું છે જેની યાદ રહી કે ઝઘડુસા અહીંયા રહેતા હતા. અને આ ત્રીજી જ્યોત આપણે જોઈ રહ્યા છીએ
અખંડ જ્યોત આપણે ત્રીજી જોઈ રહ્યા છીએ. અખંડ જ્યોત એટલે કે છે 800 વર્ષ, હું તો કહું તો હજારો વર્ષ વિજ્ઞાન કોઈ સંશોધન, કોઈ જાતનું અહીંયા સંશોધન થઈ ગયું અંગ્રેજોએ, પણ કોઈ જાતનું સંશોધન મળી શક્યા નથી. આખું આશ્રમની અંદર દાર પાડેલા છે, બધું કરવું છે જ્યોત વાર. ગેસ કોઈને મળ્યો નથી. આ 3 જગ્યાએ ગેસમાં ભગવતીને હરસિદ્ધિને આશીર્વાદથી જ્યારે દુષ્કાળ પીડિત છો ત્યારે જમાડવા માટે ઝઘડું સાહેબ હરસિદ્ધિને યાદ કરીએ. જય માતાજી.